મૂળ મુદ્દાની મારે વાત એ કરવી છે મિત્રો કે લોકશાહીના પર્વની અંદર આપણે બધાએ ભાગ લીધો. જેમને મતદાન કર્યું છે એમને જ ફરિયાદ કરવાનો અધિકાર છે. જે લોકોએ મતદાન નથી કર્યું, જે લોકો મતદાન કરવા ગયા નથી, એમને સુવિધાઓ અસુવિધાઓ, સરકારની નીતિઓ સાચી કે ખોટી, એની ઉપર કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાનો એમને અધિકાર નથી. જેમને મતદાન કર્યું છે એમને જ અધિકાર છે. જે લોકો ચૂંટણી લડી અને લોકશાહી બચાવવા માટે વિપક્ષમાં લડ્યા, હાર નિશ્ચિત હતી ઘણા બધા મિત્રોની, એવા મિત્રો પણ ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડી અને લોકશાહીને બચાવવાની જે કોશિશ કરી છે એ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. મિત્રો, આજે મારે બે ટોપિક ઉપર વાત કરવી છે. ઘણા બધા મિત્રોએ, મારા સાથી મિત્રોએ ઇલેક્શન લડ્યા અને હારનો સામનો કરવો પડ્યો છે. મિત્રો લડ્યા, એમની ધર્મપત્નીઓને લડાવી, એમના પરિવારમાંથી કોઈને લડાવ્યા, એવા તમામ વિપક્ષમાં લડી અને જેમને સમય આપ્યો, પૈસા આપ્યા, ખૂબ મહેનત કરી, એવા બધા જ મિત્રોને ધન્યવાદ છે. પણ હું ટકોર કરવા માટે આજે ખાસ લાઈવ થયો છું કે એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમને ચૂંટણી લડ્યા એના કારણે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમો સત્તાધારી પાર્ટી તરફથી ઊભા કરવામાં આવે અથવા તો જીતેલા ઉમેદવારોથી તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવે તો તમારો ભાઈ મનોજ પનારા બેઠો છે. કાળી રાત્રે તમારા હેલ્પ માટે, તમારી મદદ માટે આવવાનો છે.